બનારસમાં અમારો બીજો દિવસ છે અને આજે અમે જઈ રહ્યા છીએ બનારસ હિન્દુ યુનિવર્સિટી. મિત્રો કહેવાય છે કે ત્યાં જે શિવજીનું મંદિર છે તે આખા ભારતનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર છે. એટલે એક્સાઇટમેન્ટ, કારણ કે આપણે ભગત છીએ ભોલે બાબાના, અને ઘણું એક્સાઇટમેન્ટ એવું છે કારણ કે મેં અત્યારે વાંચતો તો જોતું હતું મેં કે લગભગ 252 ફીટ ઊંચાઈ પર એ મંદિર છે. ટોટલ એની હાઇટ એટલી છે. તો મિત્રો જો પ્રયાસ કરીશું, કારણ કે બનારસમાં એક સીન એવો છે કે ઓલમોસ્ટ બધા જ મંદિરમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની મનાઈ છે, એટલે તકલીફ અહીં પડે છે. બાકી આજે પ્રયાસ એવું કરીશું કે ઓલમોસ્ટ દરેક વસ્તુ કવર થઈ શકે. સો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે આ ટેસ્ટ કહી રહ્યા છે, ગજબ ટેસ્ટ છે, મજા આવે છે. અને મિત્રો અહીંના ઓલમોસ્ટ બધા સ્ટ્રીટ ફૂડ એવા છે કે યુનિક છે, જે આપણા ગુજરાતમાં નથી મળતા. તો મિત્રો આજે પણ કાલ જેવો જ સીન છે, અતિશય ગરમી છે, પરસેવો થાય છે. અત્યારે રિક્ષાવાળા સાથે ડીલ કરી રહ્યા છે, કારણ કે અમારે BHU જવું છે. અહીં બાજુ હર્ષિકા પણ કાલે હેરાન થઈ ગયા હતા, આને ઉઠાવીને અત્યારે ભાઈ એને લઈને ઊભા છીએ અને રિક્ષા સાથે બાર્ગેનિંગ થઈ રહી છે. મિત્રો અહીં બાજુ એક વસ્તુ બહુ ખાસ છે કે જો તમને બાર્ગેનિંગ કરતા નહીં આવડે તમે છેતરાઈ જશો, કારણ કે અત્યારે જે લોકો અહીંયા બહારથી આવે છે તો અહીંના જે લોકલ છે એ લોકોને એવું સમજે છે કે ભાઈ બહારથી આવો છે એટલે પૈસા હશે તો લૂંટો. તો ખાસ મગજમાં રાખજો કે જ્યારે આવશો ખાસ બાર્ગેનિંગ કરજો, તો જ અહીં બધું તમને સસ્તામાં પડશે. દોસ્તો ફાઇનલી જ્યાં 500ની વાત કર્યા ત્યાં બાજુ ફક્ત 200 રૂપિયાની રિક્ષા મળી ગઈ છે. થોડી મહેનત કરવી પડી પણ રિક્ષા આખરે મળી ગઈ છે. મિત્રો ફાઇનલી અમે મંદિર પાસે પહોંચી ગયા છે અને મંદિર પાસે ઘણા જ બધા ફૂડ કોર્ટ છે, ઘણી પબ્લિક પણ છે, બધા જ અત્યારે અલગ અલગ ફૂડના મજા લઈ રહ્યા છે. મિત્રો હવે મંદિરમાં એન્ટર થઈએ છીએ, જોઈએ છે મોબાઈલ અહીં અલાઉ કરે છે કે નહીં, કારણ કે અત્યારે ખ્યાલ નથી. પ્રયાસ કરીશ મોબાઈલ અંદર લઈ જવાનો, પણ જો આગળ જતાં ખ્યાલ આવશે હવે મોબાઈલ લઈ જાય કે નથી લઈ જવા દેતા. મિત્રો અત્યારે હર્ષિવ સૂઈ રહ્યો છે. દરેકે દરેક ટ્રાવેલિંગમાં ભાઈ શાંતિથી સૂઈ જ જાય છે, તો હમણાં પણ સૂઈ રહ્યો છે. પરિસરમાં ઘણી જ પબ્લિક છે અને સામે આ જે મંદિર તમને દેખાય છે, મિત્રો દર્શન કરી લેજો. આનો ઇતિહાસ મેં તમને આગળ વાત કરી, અને આજે તમને સ્ટેચ્યુ દેખાય છે એ છે મદન મોહન માલવીયા. જે લોકોએ હિસ્ટ્રી વાંચી હશે તેમને ખ્યાલ છે કે BHU જે બન્યું છે તેના નીવમાં મહત્ત્વનો ફાળો હોય તો આમનો જ છે. સો મિત્રો હાલ મંદિરના પરિસરમાં અમે આવી ગયા છે. કદાચ મંદિર લાગે છે અત્યારે બંધ છે, કારણ કે અંદર સાઈડ કોઈ પબ્લિક દેખાઈ નથી રહી. તો અત્યારે મંદિર ઓપન થઈ ગયું છે, તમે જુઓ છો 1 વાગે અત્યારે મંદિર ઓપન થઈ ગયું છે. તમામ વ્યક્તિઓ અત્યારે લાઇનમાં છે, આ પતી જાય એટલે અમે 15 જણે લાઇનમાં ઊભા થઈ જઈશું. તમે જુઓ છો કે બાજુ ઘણા બધા લાઇનમાં ઊભા છે અત્યારે. બહારથી જ એટલું ગજબ દેખાય છે ને. અને 552 ફીટ ઊંચાઈનું આ મંદિર, જે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું મંદિર, શિવ મંદિર. ખાસ અહીં પરિસર તો તમે જોશો કે અત્યારે થોડો તડકો વધારે છે એટલે થોડું પબ્લિક એવું લાગે છે કે થોડું ડાર્કનેસ એવું આવે છે. બાકી મિત્રો ખરેખર ખૂબ જ ગજબ મંદિર છે. જોઈએ છે અંદરમાં અલાઉ છે કે નથી ફોન. સો મિત્રો ફાઇનલી આપણે મંદિરમાં એન્ટર કરી ગયા છે. તમે જુઓ છો મિત્રો ખરેખર મંદિરનો જે વાઇબ છે ખૂબ જ ગજબ છે. અને આ તમે જોશો કે જન્માષ્ટમી હતી જે ડેકોરેશન અહીં કર્યું છે, બહુ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મંદિરનું ઇન્ટિરિયર પણ એટલું કડક ને એટલું ગજબ છે. તમે જુઓ છો ઉપરે અલાઉ કરે, આપણે ઉપરે જઈશું, પણ અહીં બાજુ જન્માષ્ટમી જે હતી કાલેના કારણે જે ડેકોરેટ કર્યું છે બહુ જ કડક. તમે જુઓ છો મારી આગળ બધા જ ભૂરિયાઓ, જે અત્યારે વારાણસીમાં બહુ મોટી સંખ્યામાં જોવા મળે છે. આપણે તમામ જાણીએ છીએ તો અત્યારે બધા જ લોકો આ ટુરિસ્ટ છે ગાઈડર એ સમજાવી રહ્યા છે, અને ઘણા બધા ઓલમોસ્ટ 20 જેટલી સંખ્યામાં અહીં બાજુ દેખાવા મળી રહ્યા છે. હાલ હવે મંદિરના જે સેકન્ડ ફ્લોર એના પર અમે આવી ગયા છે. તમે જુઓ છો ખૂબ જ મસ્ત જગ્યા છે.
એકદમ ચીલ્ડ અને બેસવાની મજા આવે, કારણ કે આટલું અતિશય જ્યારે ગરમી છે ત્યારે. અહીં બાજુ હર્ષિવ એના મોટા પપ્પા પાસે દોડી રહ્યો છે. છોકરાઓને મજા પડી ગઈ છે કારણ કે બહાર બહુ જ ગરમી છે અને અહીં બાજુ ઠંડક એટલે મજા આવી રહી છે. તમે જુઓ છો હર્ષી હર્ષી. સો મિત્રો, અત્યારે મંદિરના પરિસરમાં બેઠો છું. બહુ જ પીસ, બહુ જ શાંતિ અને એટલું વાઇબ્સ પોઝિટિવ આવી રહી છે. ઇવન તમે જુઓ છો કે ઘણા બધા અહીં મંદિરમાં આજુબાજુ ઓલમોસ્ટ અડધો કલાકથી બેઠા જ છે, કારણ કે મિત્રો અહીં જે પોઝિટિવ એનર્જી છે તેને શબ્દોમાં નથી દર્શાવી શકતો, પણ ખરેખર બહુ જ મજા આવી રહી. તમે જુઓ છો ઘણી બધી પબ્લિક છે અહીં બહાર. અત્યારે અમે અસ્સી ઘાટ પર આવી ગયા છીએ. આપણે તમામ જાણીએ છીએ કે થોડા દિવસ પહેલાં માં ગંગા મૈયામાં જે પૂર જેવી પરિસ્થિતિ હતી, હું હમણાં તમને બતાવું છું. પાણી અત્યારે પણ પુષ્કળ છે, પણ તમે જોશો કે આ બધા જ ઘાટ પર અત્યારે અહીં બધે સુધી પાણી પડે. તમે જોઈ શકો છો અહીં બાજુ પાણીનું જે લેયર છે, જે માટીનું સ્તર છે, અત્યારે પણ ઓલમોસ્ટ આ લગભગ 15 દિવસથી આવું ચાલે છે કે પાણી આ લોકો સફાઈ કરી રહ્યા છે. અને મિત્રો તમે જોશો કે અહીં છે માં ગંગા. મિત્રો પુષ્કળ પાણી છે, ખૂબ ઉફાન પર એવું કહી શકાય, કારણ કે પાણીનો જો પ્રવાહ છે જોઈને બીક લાગે. અત્યારે ફેમિલીવાળા બધા જ આગળ ગયા છે, હું જઉં છું આગળ. મિત્રો પ્રયાસ કરી તમને તમામ વસ્તુ બતાવવાનો, કારણ કે જેમ આપણે જોઈએ છીએ કે જે ગંગા આરતી થાય છે એ પણ આ જ ઘાટ પર થતું હોય છે, પણ અત્યારની જે પરિસ્થિતિ છે તમે જોશો કે બધે બધું તમને કાદવ કીચડ જોવા મળશે. સો મિત્રો પ્રયાસ કરીશ તમને તમામ વસ્તુ બતાવવાનો. સો મિત્રો તમે જુઓ છો કે અત્યારે બધી જ નાવડીઓ બધી જ કિનારે છે, કારણ કે પ્રશાસને સેફ્ટી પર્પઝથી તમામ જેટલી પણ જે પ્રવાસીને લઈ જતી જેટલી બોટો છે બધાને જ અત્યારે બંધ રાખી છે. અને જે લોકો અત્યારે સ્નાન કરે છે આ મુજબ ઘાટ પર જઈને સ્નાન કરી રહ્યા છે. મિત્રો તમે જુઓ છો કે પાણી ઠેક અહીં સુધી છે. ઓલમોસ્ટ જેટલું મને જાણવા મળ્યું છે કે હજુ પણ અહીંથી નીચે લગભગ 15 જેટલા દાદરા છે એ હજુ પાણીમાં જ છે. તો તમે જુઓ છો. અને મિત્રો આ જે ક્રૂઝ છે સામે એના વિશે ઘણી વખત તમે વિડીયોમાં અને ન્યૂઝમાં જોયું હશે, શિવગંગા. સો મિત્રો અત્યારે આ પણ કિનારે ઊભી છે. હમણાં જસ્ટ અમે તપાસ કરી છે કે ભાઈ કોઈ નાવડી ચાલુ ખરી, તો જાણવા મળ્યું છે કે શિવ ક્રૂઝ ચાલે છે આ શિવગંગા પર. એના માટે પણ અમુક સમય હોય છે, એ પ્રમાણે ચાલે છે. તમે જુઓ છો ઘાટ પર પુષ્કળ પબ્લિક છે. હું પ્રયાસ કરીશ તમને તમામ અપડેટ આપવાનો, કારણ કે અત્યારે જે મુજબ જાણવા મળ્યું છે કે લગભગ સાંજે 6:30 વાગે ગંગા આરતી થવાની છે. તો મિત્રો જો એ નસીબ હશે તમને ગંગા આરતી જોવા મળી જાય છે તો, અને એમાં હું પ્રયાસ કરીશ કે તમને તમામને દર્શન કરાવી શકું. બાકી અત્યારે આ ભાઈ જે મુજબ ગંગાના ડૂબકી લગાવી રહ્યા છે, થોડી વાર હું પણ જઈશ અંદર ડૂબકી લગાડવા માટે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. સો મિત્રો અત્યારે અમે ઘાટ પર થોડું ચાટ ને આ બધું ખાઈએ, ભૂખ લાગી છે તદ્દન, એટલે ફટાફટ ખાઈને થોડો ટેસ્ટ લઈએ. ઓલમોસ્ટ છેલ્લા 2 કલાકથી અમે ટ્રાવેલિંગમાં હતા. થોડું અહીં જે લોકલ પ્લેસ છે ત્યાં ફરીને આવ્યો, પણ ત્યાં બાજુ મોબાઈલ ફોન અલાઉ નહોતું એટલે એને મેં શૂટ ન કરી શક્યો. તો અત્યારે લાગી છે તીવ્ર ભૂખ, એટલે હમણાં થોડું આ બધું ખાવીશું, કારણ કે એ બાજુ ઘાટ પર જગ્યા પર નાની મોટી વસ્તુઓ છે ખાવાની, એટલે અત્યારે ખાઈશું. મિત્રો ફ્લડ પછીની આ પરિસ્થિતિ તમે જુઓ, આ બધા જ ઘાટ પર માટીના થપ્પા લાગી ગયા છે. ઓલમોસ્ટ બધે આખો ઘાટ પર અત્યારે એવી જ પરિસ્થિતિ છે. અત્યારે અમે ગંગા નદી પાસે બેઠા છીએ. આ જે પોઝિટિવ વાઇબ્સ એકવાર ફરીથી હું મહાકુંભમાં તો આવ્યો હતો, એના પછી આજે આવવાનો મોકો મળ્યો છે. અને અત્યારે જે પીસફુલ અને એકદમ શાંત મગજે જે વાઇબ્સ છે, જે પોઝિટિવ હકારાત્મક ઉર્જા મળી રહી છે, ખરેખર બહુ જ મસ્ત છે. અને બીજા એવા ઘણા બધા ઘાટ પર બધા બેઠા જ છે. તમે જોશો આ પ્લેટફોર્મ પર જ ગંગા આરતી થશે સાંજે 7 વાગે. પ્રયત્ન કરીશ તમને બતાવવાનો, કારણ કે એમ સાંભળ્યું ઘણી પબ્લિક આવે છે. હવે અત્યારે થોડું પ્રશાસન અહીંયા સ્ટ્રીક છે, એટલે જોઈશું આપણે સાંજનો કેવો માહોલ છે. બાકી હર્ષિવ મારો ભાઈ અને હું અહીં ઘાટ પર બેઠા છીએ અને અત્યારે બહુ જ શાંતિ જેવું લાગી રહ્યું છે. મિત્રો આ અસ્સી ઘાટ પર અત્યારે ગંગા આરતી થવા માટે જઈ રહી છે.
ઓલમોસ્ટ હજુ પણ 2 કલાકનો સમય બાકી છે. તેની પહેલાં જ આ જે મોસમ અત્યારે જે થયો છે, એક બાજુ આવો મોસમ અને બીજી બાજુ પુષ્કળ પ્રવાહ સાથે ગાંડાધોર બનેલી માં ગંગા મૈયાનો આ જે પ્રવાહ છે મિત્રો, ખરેખર અત્યારે આ જે મોસમ છે, આ જે સીન છે, કારણ કે અત્યારે ઓલમોસ્ટ બધી જ પબ્લિક આરતી માટે ધીમે ધીમે આવી રહી છે. તમે જુઓ છો કે અહીં બાજુ ચોમેર તમને પબ્લિક જ જોવા મળશે. આવો મોસમ, માં ગંગા મૈયા અને જે જન સૈલાબ આવ્યો છે અને ધીમે ધીમે અત્યારે 1 કલાક પછી આ પબ્લિક જેટલી અત્યારે દેખાય છે એની 10 ગણા પબ્લિક વધી જશે એવું જાણવા મળ્યું છે. અને આ જે અત્યારે પટ પર બધા બેઠા છે, આ પટ પર જ ગંગા આરતી થતી હોય છે. તો ખાસ વિડીયોમાં બન્યા રહેજો, પ્રયત્ન કરીશ તમને તમામ વસ્તુ બતાવવાનો. હાલ અહીંનું અત્યારે જે વાઇબ છે, જે મોસમ છે મિત્રો, તમે ગમે તેટલા ખર્ચા કરી દો, ગમે તેટલા પૈસા ખર્ચો કરી નાખો, પણ આ જે પોઝિટિવ વાઇબ છે એ તમને ક્યાંય નથી મળવાની. તમે જુઓ ખાલી, જસ્ટ ફીલ ઇટ. જે લોકો પૂજારી આરતી કરવાના છે એ તમામ હવે આવી ગયા છે. હવે બસ વધીને 5-10 મિનિટમાં આરતી શરૂ થઈ જશે. મિત્રો હવે અમે ગંગા આરતી પતાવીને થોડો ત્યાં બધું સ્ટ્રીટ ફૂડ પર નાસ્તો કર્યો અને હવે જઈએ છીએ રૂમ પર. અમુક વસ્તુ એવી હોય છે કે જે બતાવી ન શકાય, એટલે સમય વિડીયો મતલબ ક્લિક નહોતો કર્યો. તો ચલો જોઈએ, આગળ કંઈ જોવા મળશે તો વિડીયો બનાવીશ, અદરવાઇઝ પછી કાલના બીજા વિડીયોમાં આપણે મળીશું.